આટલો મોટો ફૂડ કોર્ટ તો મેં મોલની અંદર જોયો છે, કદાચ મોલથી પણ મોટો ફૂડ કોર્ટ છે અહીંયા આગળ. તો આટલા વર્ષ અહીંયા આગળ ડોમેસ્ટિક એરલાઇન્સમાં ટ્રાવેલ કરીને એક વસ્તુ મેં નોટિસ કરી છે, જો તમારી પાસે ફ્લાઇટમાં જવામાં હજી ટાઈમ હોય તો ચોક્કસ અહીંયા આગળ વિઝિટ કરજો, મજા આવશે. તો એક ગુડ ન્યૂઝ છે, બેડ ન્યૂઝ છે. વેલકમ ટુ શિકાગો. તો મિત્રો, આજે છે મારો છેલ્લો દિવસ પોર્ટલેન્ડમાં અને હું આવી ગયો છું પોર્ટલેન્ડ એરપોર્ટ પર. તો અહીંથી મારી બોસ્ટનની સફર કેવી રહે છે તે તમને લોકોને બતાડીશ આજના વિડીયોમાં. વેલકમ ટુ પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ ખૂબ જ બ્યુટીફુલ, ખૂબ જ સુંદર એરપોર્ટ છે. આ એરપોર્ટ પર મારો કેવો અનુભવ રહે છે તે તમારી જોડે આજના વિડીયોમાં હું શેર કરીશ. સાથે સાથે શિકાગો એરપોર્ટ પર મારો કેવો એક્સપિરિયન્સ રહ્યો તે તમારી જોડે શેર કરીશ. અને બોસ્ટન પહોંચ્યા પછી મારી જોડે શું થયું તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. તો સિક્યુરિટી ચેક પૂરું થઈ ગયું છે, પહેલો પડાવ પાર કરી લીધો છે. પાછળ જે બુક સ્ટોર તમને બતાવ્યો તે પાવલ બુક સ્ટોર અહીંનો સૌથી ફેમસ બુક સ્ટોર છે. આપણે ગયા હતા પ્રીવિયસ વિડીયોમાં, તમે જોયો હશે બુક સ્ટોરને. અમે જ્યારે લાસ્ટ ટાઈમ આવેલા અહીંયા આગળ લેન્ડ થયા હતા ત્યારે ખૂબ જ ચાલવાનું હતું. લેટ્સ સી કે અહીંયા કેટલું ચાલવાનું છે પાછું આપણા ગેટ સુધી. એઝ યુઝ્યુઅલ અહીંયા આગળ સ્ટારબક્સનો સ્ટોર છે, ત્યાં આગળ લાંબી લાઈન લાગી છે. જેમ કે ઇમિગ્રેશનની લાઈનો લાગતી હોય છે તેવી લાઈનો લાગી છે અહીંયા આગળ. તો આ છે એરપોર્ટનો ડાઇનિંગ એરિયા. અહીંયા આગળ બધું ખાવા પીવાનું મળી રહ્યું છે. અત્યારે તો ભૂખ નથી લાગી, સવારે જ ડચ બ્રોઝની કોફી પીધી હતી એટલા માટે. પોર્ટલેન્ડમાં એક વસ્તુ મેં સાંભળી હતી આવ્યો ત્યારે, કે અહીંયા આગળ એક કોફી બહુ જ ફેમસ છે. સ્ટારબક્સ અને ડન્કિન ડોનટ કરતાં પણ ફેમસ કોફી છે. તે છે અહીંયા પોર્ટલેન્ડની ડચ બ્રોઝ કોફી. તો મને સવારે ડ્રાઈવ થ્રુમાં મોકો મળ્યો એ કોફી પીવાનો, અને મારું વર્ડિક્ટ એ છે કે રિયલી ઇટ ઇઝ બેટર દેન ડન્કિન ડોનટ્સ અને સ્ટારબક્સ. તો તમે પોર્ટલેન્ડ આવતા હો તો ડચ બ્રોની કોફી જરૂરથી ટ્રાય કરજો. આ એરપોર્ટ પર, અહીંયા પોર્ટલેન્ડના એરપોર્ટ પર ડચ બ્રોની કોફીનો સ્ટોર મેં હજી સુધી જોયો નથી. મળશે તો તમને આ વિડીયોમાં બતાવીશ, અને નહીં મળે તો પણ તમને જણાવીશ. તો આટલા વર્ષ અહીંયા આગળ ડોમેસ્ટિક એરલાઇન્સમાં ટ્રાવેલ કરીને એક વસ્તુ મેં નોટિસ કરી છે કે અહીંયા આગળ જે આપણી કેરી ઓન બેગેજ હોય છે તે કેરી ઓન બેગેજનું વજન એ લોકો કોઈ ચેક નથી કરતા. જેમ કે આપણે ઇન્ટરનેશનલમાં ફ્લાય કરીએ ત્યારે મેક્સિમમ 7 kgનું હોવું જોઈએ. જો કે મારી બેગ ઓલમોસ્ટ 7 kgથી ઓછી જ હોય છે કેરી ઓન, પણ અહીંયા મેં કોઈને વજન ચેક કરતા નથી જોયા. તો મારી પાછળ એક હોલિવૂડ થિયેટર છે, અહીંયા એરપોર્ટની અંદર જ આવેલું છે, અને તેમાં ફ્રી મૂવીઝ બતાવે છે. આઈ થિંક શોર્ટ ફિલ્મ્સ બતાવતા હશે. તો હું અંદર જઈને ચેક કરું છું કે શું ચાલી રહ્યું છે. લખ્યું છે કમ ઓન ઇન, સો લેટ્સ ગો ઇનસાઇડ. તો અહીંયા અંદર મૂવીઝ સારા બતાવે છે, એકદમ શોર્ટ ફિલ્મ હોય છે. જો તમારી પાસે ફ્લાઇટમાં જવામાં હજી ટાઈમ હોય તો ચોક્કસ અહીંયા આગળ વિઝિટ કરજો, મજા આવશે. હા, પણ મેક શ્યોર કરજો કે તમારી ફ્લાઇટ મિસ ના થઈ જાય પિક્ચર જોવાના ચક્કરમાં. પોર્ટલેન્ડથી મારી ફ્લાઇટ પહેલાં જવાની છે શિકાગો, અને શિકાગોમાં પહેલાં હું ક્યારેય નથી ગયો. મેં સાંભળ્યું છે ખૂબ જ મોટું એરપોર્ટ છે, ખૂબ જ બિઝી એરપોર્ટ છે. તો ત્યાં જઈને જોઈશું આપણે કે કેટલું બિઝી છે એરપોર્ટ. અને હા, મારી જે એરલાઇન છે અમેરિકન એરલાઇન છે. આ વખતે મેં અમેરિકન એરલાઇન્સમાં ટિકિટ લીધી છે. ફર્સ્ટ ફ્લાઇટ પોર્ટલેન્ડથી મારી શિકાગો છે, અને શિકાગોથી વચ્ચે 2-2.5 કલાકનું લેઓવર છે, અને પછી ત્યાંથી છે શિકાગોથી બોસ્ટનની ફ્લાઇટ.
હજી સુધી તો ફ્લાઇટ ટાઈમે છે એવું બતાવે છે, 10 મિનિટમાં બોર્ડિંગ ચાલુ થશે. તો આખા એરપોર્ટ પર મને ડચ બ્રોઝની કોફી જોવા નથી મળી. જો તમે પોર્ટલેન્ડમાં રહેતા હો તો તમે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ એરપોર્ટ પર ડચ બ્રોની કોફી મળે છે કે નથી મળતી. અમેરિકન એરલાઇનમાં બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે મારી ફ્લાઇટનું. એ લોકો એક નવી સિસ્ટમ ચાલુ કરી છે કે તમે જો ખોટા ગ્રુપમાં બોર્ડિંગ કરશો તો ત્યાં આગળ બીપ કરીને અવાજ આવશે. એટલે જે લોકો ખોટી રીતે લાઇનમાં ઘૂસ મારીને આગળ જાય છે તેઓને ભોંઠા પડવું પડશે ત્યાં આગળ જઈને. એટલે મેક શ્યોર કરો કે તમે તમારો બોર્ડિંગનો ટાઈમ હોય ત્યારે જ બોર્ડિંગ કરો. ઓલરાઈટ, તો હું મારી સીટ ઉપર બેસી ગયો છું ફર્સ્ટ ફ્લાઇટમાં. લેગરૂમ જોઈ લો તમે અહીંયા આગળ. વિડીયોમાં મને ઓછો દેખાય છે પણ આમ કમ્ફર્ટેબલ છે, વાંધો આવે તેવું નથી. કોમ્પ્લિમેન્ટરી બેવરેજમાં મેં ઓરેન્જ જ્યુસ મંગાવ્યું હતું અને પ્રેટ્ઝલ અને બિસ્કિટ તેઓ આપે છે. અને અહીંયા આગળ એક સ્મોલ ટ્રે છે, ત્યાં આગળ આપણે ફોન રાખી શકીએ છીએ. વેલકમ ટુ શિકાગો. તો પોર્ટલેન્ડના એરપોર્ટ પર જેટલા ઓછા લોકો હતા તેનાથી ડબલ ટ્રિપલ જેટલા લોકો અહીંયા શિકાગોના એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. તો ગજબનો મોટો ફૂડ કોર્ટ છે અહીંયા આગળ અને મેક્સિકન ખાવાનું નક્કી કર્યું છે. કેસડિયા ઓર્ડર કરીશ અત્યારે. અમારા ફ્લાઇટની વચ્ચે ટાઈમ છે એટલા માટે. આટલો મોટો ફૂડ કોર્ટ તો મેં મોલની અંદર જોયો છે, કદાચ મોલથી પણ મોટો ફૂડ કોર્ટ છે અહીંયા આગળ. તો હમણાં જ બોર્ડ પર જોતો તો ને ખબર પડી કે 30 મિનિટમાં બોસ્ટનની બીજી એક ફ્લાઇટ ઉપડી રહી છે મારા ફ્લાઇટના પહેલાં. તો હું ટ્રાય કરું છું પણ બીજા ગેટ ઉપર છે એટલે મારે દોડીને જવું પડશે ત્યાં આગળ ચેક કરવા માટે કે મને એ લોકો ખાલી હોઈને જવા દે છે કે નહીં. તો હું જે બાજુ ગેટ છે એની વિરુદ્ધ દિશામાં ચાલતો હતો. પછી ઇન્ફોર્મેશન સેન્ટર પાસે પૂછ્યું એટલે મને રસ્તો કીધો એમણે. તો હું હવે કસ્ટમર સર્વિસ પાસે જઈશ ટ્રાય કરવા માટે કે એ લોકો ફ્લાઇટ ચેન્જ કરી આપે છે કે નહીં. તો એક ગુડ ન્યૂઝ છે, બેડ ન્યૂઝ છે. મારી પાસે આ આવી ગયું છે અત્યારે. આ છે સ્ટેન્ડ બાયની ટિકિટ છે એટલે કન્ફર્મ ટિકિટ નથી. જે નવી ફ્લાઇટ છે, અર્લી ફ્લાઇટ છે તેની. એ લોકોએ કીધું છે કે ફ્લાઇટ ફૂલ છે પણ જો જગ્યા ખાલી હશે, કોઈ ના આવે તો પછી અમને જવા દેશે. પણ બેડ ન્યૂઝ એ છે કે જે ફ્લાઇટ અર્લી ફ્લાઇટ છે એ ફ્લાઇટ હજી ટર્મિનલ પર આવી જ નથી અને ડિપાર્ચરનો ટાઈમ 10 મિનિટ પછીનો છે. એટલે ટેકનિકલી અત્યારે બોર્ડિંગ ચાલુ થઈ જવું જોઈએ પણ હજી ચાલુ કર્યું જ નથી. લેટ્સ સી શું થાય છે. તો લગભગ 1 કલાકના ડિલે પછી આપણી ફ્લાઇટ શિકાગોથી ઉપડી છે અને આપણે જઈએ છીએ બોસ્ટન. સી યુ સૂન ઇન બોસ્ટન. ઓલરાઈટ, તો ફાઇનલી બોસ્ટન પહોંચી ગયા છીએ અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ. મને જે નવી ફ્લાઇટની ટિકિટ મળી હતી મને સ્ટેન્ડ બાયમાં રાખ્યો હતો અને સ્ટેન્ડ બાયમાં રાખ્યા હતા. પછી એ ફ્લાઇટ હતી એ ડિલે થઈ અને અમારી ઓરિજિનલ ફ્લાઇટ હતી એના કરતાં 30 મિનિટ્સ પહેલાં ઉપડી એટલે એટલું સારું થયું. પણ સ્ટેન્ડ બાયમાં રાખ્યા હતા આખી ફ્લાઇટ અંદર. એ લોકોએ બધા માણસો આવી ગયા પછી અમને છેલ્લી ઘડીએ કીધું કે ઓકે તમારી ટિકિટ છે, કન્ફર્મ છે. એટલે અમને વહેલા થોડા જવા દીધા. પણ એમાં એક વસ્તુ એ થઈ કે અમારી જે બેગેજ હતી એ લોકોએ લઈ લીધી. એટલે હવે અહીંયા બોસ્ટનમાં આવીને અમારી બેગની વેઇટ કરવી પડશે. સિન્સ અમે લોકો છેલ્લા બોર્ડ કરેલા પ્લેનની અંદર એટલે એ લોકોએ બેગ અમારી સાવ છેલ્લે લીધેલી. એટલે હોપફુલી અમારી બેગ પહેલાં નીકળે તેવી આશા રાખીએ. લસ્સી કેટલી વેઇટ કરવી પડે છે.
તો અમારી એક બેગ છે ડેમેજ થઈને આવી, એટલે પાછળ જે કસ્ટમર સર્વિસ છે ત્યાં આગળ જઈને અમે લોકોએ કમ્પ્લેન નોંધાવી છે. એટલે જોઈએ એ લોકો શું કરે છે, કે નવી બેગ આપશે કે પછી બેગનું રિફંડ આપશે. આઈ ડોન્ટ નો, વિલ ફાઇન્ડ આઉટ. તો આ બ્રાન્ડ ન્યૂ બેગ છે એને એ લોકોએ આ રીતે ડેમેજ કરી દીધી છે, એટલે આનો ક્લેમ કરવો પડે, કારણ કે એકદમ બ્રાન્ડ ન્યૂ બેગ છે. બ્રાન્ડ ન્યૂ ના હોતે તો કદાચ આનો ક્લેમ હું ના કરતે. ઓલરાઈટ, તો ઉબરની રાઈડ મેં બુક કરાવી દીધી છે અને હવે અમે જઈએ છીએ ઘરે. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો મિત્રો. મળીશું પાછા એક નવા સફરમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.